બોટાદ હળદર ગામે થયેલ ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ મામલે 85 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી। મુખ્ય આરોપી રાજુ કરપડા, પ્રવીણ રામ તેમજ અન્ય એક આપ હોદ્દેદાર પિયુષ પરમાર નામના વ્યક્તિની જૂનાગઢ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી, જેમને કોર્ટ સમક્ષ રજૂ કરાતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો હળદર ગામે થયેલ ઘર્ષણ મામલે કોર્ટે આખરે રિમાન્ડ મંજૂર કર્યા। 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં ખાસ જો વાત કરવામાં આવે જે મુખ્ય આરોપી તરીકે જેમની ધરપકડ કરવામાં આવી હતી રાજુ કરપડા, પ્રવીણ રામ તેમજ અન્ય એક આપના હોદ્દેદાર પિયુષ પરમાર નામના વ્યક્તિની જૂનાગઢ ખાતેથી ધરપકડ કરવામાં આવી, જેમને કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આગળ વાત કરીએ ભાવનગરના વલભીપુર તાલુકાના 10 જેટલા ગામોમાં છેલ્લા 5 દિવસથી પીવાના પાણીની તંગી સર્જાઈ, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। પાણી નહીં મળવાના કારણે દિવાળીના પર્વ પર લોકો હાલાકી ભોગવી રહ્યા છે। આ સમસ્યાને લઈને ગામના સરપંચોએ તાલુકા પંચાયત પ્રમુખ મેહુલસિંહ ગોહિલને મળીને નાયબ કાર્યપાલક ઇજનેર સમક્ષ રજૂઆત કરી। ઇજનેરે જણાવ્યું કે વલભીપુર બ્રાન્ચ કેનાલનું રિપેરિંગ કામ હોવાથી 2 દિવસ પાણી કાપ હતો, જે બાદ એજન્સીએ વિલંબ કરતા 5 દિવસ પાણીની સમસ્યા રહી। હાલ તંત્ર તરફથી એજન્સીને નોટિસ અને પેનલ્ટી માટે રજૂઆત કરાઈ છે। બે દિવસનો પાણી કાપ હતો, એ લોકોએ જાહેરાત કરેલી કે 2 દિવસ પાણી કાપ રહેશે। 2 દિવસની બદલે આજે 5મો દિવસ છે, તો બધા ગામના સરપંચો લગભગ 10 ગામના સરપંચો મારી પાસે રજૂઆત લઈને આવેલા કે પ્રમુખ સાહેબ 10 ગામને પાણી આ લોકોએ આપ્યું નથી, કે ભાઈ આ લોકોને 5 દિવસથી પાણી નહોતું મળ્યું અને મને ખ્યાલ આવ્યો એટલે બધાને લઈ અને મેં સાહેબને રજૂઆત કરેલી। 2 દિવસ એમાં GWL ઉપરથી કાપ હતો, જે વલભીપુર બ્રાન્ચ કેનાલ છે એનું રિપેરિંગ કામ કરવાનું હતું, એટલા માટે કાપ મૂકેલો હતો। એ દરમિયાન વલભીપુર જૂથ સુધારણા યોજનાનું કામ ચાલુ હતું, એના માટે જોબ કનેક્શન નવા કનેક્શન આપવાનું હતું જલ જીવન મિશન અંતર્ગત, એટલા માટે એજન્સીને 1 દિવસનો ટાઈમ માંગ્યો કે અમારે જોબ કનેક્શન આપવું છે। એજન્સી 1 દિવસની જગ્યાએ 3 દિવસનો ટાઈમ લઈ લીધો, એટલે 14-15 છે એના લીધે કાપ હતો અને 16 કાલ એજન્સીના પક્ષે વિલંબ છે, એટલા માટે અમે એજન્સીને નોટિસ પ્લસ પેનલ્ટી આપવા માટેની રજૂઆત છે અમે અમારા તરફથી